જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો, હું મનીષ સિંધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલના આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર। આજે આપણે વીકલી કરંટ અફેર્સની અંદર છેલ્લા સોમવારથી લઈને રવિવાર સુધી જેટલા પણ કરંટ અફેર્સ કવર કર્યા છે એ બધાને એક વખત ફરીથી રિવિઝન કરવાનો સમય આવી ચૂક્યો છે। સો લેટ્સ બિગિન ઇટ। સૌથી પહેલાં જે છે આજે જે છે ચર્ચાને આગળ વધારવું એ પહેલાં આજે લાઈવ સેશન નથી, રેકોર્ડેડ લેક્ચર છે, એટલે બધા પ્રશ્નો આવે તો પહેલાં જાતે અટેમ્પ કરજો અને પછી નીચે લખજો કે આ જે છે પ્રશ્નોમાંથી તમારા કેટલા સાચા પ્રશ્નો પડી રહ્યા છે આની અંદર। અને આગળ વધવું એ પહેલાં જે છે તમારા માટે એક નાનકડી સરસ મજાની માહિતી। સાહેબ જીપીએસસી ક્લાસ 1-2ની ઓફલાઈન બેચ ક્યારે શરૂ થઈ રહી છે, જેમાં પ્રિલિમ, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યૂ ત્રણેયની તૈયારી એકસાથે। તો આ બેચ આપણી શરૂ થઈ રહી છે 15 મેથી સાહેબ, જેમાં સમય રહેશે 8 થી 11નો। 15 મેથી ડેમો લેક્ચર શરૂ થઈ રહ્યા છે। 22 મે સુધી જે છે ફ્રી ડેમો લેક્ચર છે। પોતાનું નામ વહેલા તે પહેલાંના ધોરણે જે છે આ હેલ્પલાઇન નંબર આપેલા છે ત્યાં ફોન કરીને નોંધાવી શકો છો, અથવા તો આપેલા જે છે આપણા એડ્રેસ પર સીધા સંસ્થાએ જઈને પોતાનું નામ પણ રજીસ્ટર કરાવી શકો છો, તો સીધા ડેમો લેક્ચર અટેન્ડ કરવા પણ આવી શકો છો। જે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન નથી આવી શકતા એના માટે ઓનલાઈન લાઈવ બેચ પણ જે છે શરૂ થઈ રહી છે। તો આ પુરુષાર્થ જીપીએસસી ફાઉન્ડેશન બેચ શરૂ થઈ રહી છે। આનો સમય છે 9 થી 11નો સાહેબ, અને આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો ઘરે બેસીને તૈયારી કરવા ઈચ્છે છે અથવા તો અહીંયા ગાંધીનગર મુકામે ઓફલાઈન આવીને તૈયારી કરવા ઈચ્છે છે એમના માટે ઓફલાઈન અને લાઈવ બંને જે છે ઓપ્શન અવેલેબલ છે। સો લેટ્સ બિગિન ઇટ। ભારતનો પહેલો પ્રશ્ન એટલે કે આજનો વીકલી કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન, ભારતના પ્રથમ સંવિધાન પાર્ક કયા રાજ્યમાં કયા શહેરમાં બનાવવામાં આવ્યો છે? કયા શહેરમાં બનાવવામાં આવ્યો છે? તો ભારતનો પહેલો સંવિધાન પાર્ક પુણે ખાતે જે છે આપણા કઈ જગ્યાએ? પુણે ખાતે જે છે બનાવવામાં આવ્યું છે। પુણે જે છે મહારાષ્ટ્રની અંદર આવેલું છે અને આપણા દેશનું સૌથી ઊંડું ભૂગર્ભ સ્ટેશન ક્યાં બની રહ્યું છે? તો સાહેબ પુણે ખાતે બની રહ્યું છે। કઈ જગ્યાએ બની રહ્યું છે? તો સાહેબ પુણે ખાતે જે છે બની રહ્યું છે। તો આ પુણે ખાતે બની રહ્યું છે સાહેબ, પણ ઓલરેડી અત્યારે હાલ આપણા દેશનું સૌથી ઊંડું ભૂગર્ભ સ્ટેશન જે છે કઈ જગ્યાએ છે? તો કોલકાતા મેટ્રો જે છે ત્યાં જે અંડર વોટર જે છે મેટ્રોની શરૂઆત કરવામાં આવી છે ત્યાં બન્યું છે સાહેબ આની અંદર। આ ઉપરાંત જે છે પુણે શહેર ઉપરથી તમને જે છે જ્યારે સંવિધાન અને આપણે બંધારણની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક વસ્તુ તમને યાદ આવી જોઈએ કે બંધારણના સંદર્ભમાં જે છે કઈ બાબત તમને યાદ આવી જોઈએ? તો બંધારણના ઘડવૈયા કોણ? તો બાબા સાહેબ આંબેડકર। કોણ મિત્રો? બાબા સાહેબ આંબેડકર જે છે બંધારણના ઘડવૈયા કોણ? તો બાબા સાહેબ આંબેડકર જે છે, અને એમની સૌથી ઊંચી પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? તો આંધ્રપ્રદેશના જે છે વિજયવાડા ખાતે। કેટલી છે? તો 125 ફૂટ વત્તા 81 ફૂટ એટલે કે ટોટલ 206 ફૂટ ઊંચી પ્રતિમા જે છે સ્થાપિત કરવામાં આવી છે। તો આ પણ જોડે જોડે ધ્યાન રાખજો। આ ઉપરાંત જે છે હૈદરાબાદના તેલંગાણામાં પણ 125 વત્તા 50 એટલે 175 ફૂટ લાંબી ઊંચી પ્રતિમા છે। આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના પરિસરમાં પણ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। તો આ બધા ફેક્ટ અને પાછળના જે ડેટાને પણ પોતાના મગજમાં એસ્ટાબ્લાઇઝ કરતા રહેજો। 2024 યુનેસ્કો ગિલર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ જે છે પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે। એના વિજેતા કોને ડિક્લેર કરવામાં આવ્યા છે? તો જે પેલેસ્ટાઇનના પત્રકારો છે એમને ડિક્લેર કરવામાં આવ્યા છે। હાલમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં જે ગાઝા પટ્ટીની અંદર જે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે એની વચ્ચે પેલેસ્ટાઇનના પત્રકારોએ અદ્ભુત કામગીરી કરી છે। 40 જેટલા પત્રકારોના અવસાન થયા છે। દર વર્ષે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ દિવસ જે 3 મેના રોજ ઉજવવામાં આવે છે, આ દિવસે આ પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવે છે।
તો આ વખતે પેલેસ્ટાઇનના પુરસ્કાર જે છે પત્રકારોને પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર જે છે એની શરૂઆત 1997માં કરવામાં આવી છે ભાઈ. ક્યારથી? તો આ યુનેસ્કોની જે એક્ઝિક્યુટિવ બોર્ડ છે સાહેબ, એ જેના દ્વારા જે છે આપવામાં આવે છે. ભારતમાં કઈ કંપનીનું સાણંદ એકમ 2025માં સ્થાનિક રીતે સેમિકન્ડક્ટર ચિપ્સની જે છે પ્રથમ બેચ બહાર પાડવા જઈ રહ્યું છે? તો આ છે સાહેબ માઇક્રોન કંપની છે. માઇક્રોન કંપની ટોટલ જે છે આપણા દેશમાં 3 માઇક્રો સેમિકન્ડક્ટર ચિપ્સ માટેના પ્લાન્ટ બની રહ્યા છે, જેમાંથી 2 જે છે ગુજરાતમાં છે. અને ગુજરાતમાં કઈ જગ્યાએ છે? તો એક જે છે ધોલેરા ખાતે બની રહ્યું છે અને એક જે છે સાણંદ ખાતે બની રહ્યો છે. અને જે ત્રીજો પ્લાન્ટ છે એ આસામ રાજ્યમાં બની રહ્યો છે, જે ઉત્તર પૂર્વનો જે છે પહેલો આ જે છે સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ હશે સાહેબ. મે 2024માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપલેટ ટ્રિબ્યુનલ જે છે જી સ્ટેટના જે છે પ્રમુખ તરીકે અથવા તો અધ્યક્ષ તરીકે જે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો 4 ઓપ્શનમાંથી આપણો જે જવાબ છે એ છે સંજય કુમાર મિશ્રાજી. કોણ છે? સંજય કુમાર મિશ્રાજી જે છે એમની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત તમને એક નામ દેખાઈ રહ્યું છે હંસરાજ ગંગારામ આહિર, એ નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસના જે છે ચેરમેન છે. અજય માણિકરાવ ખાનવિલકર સાહેબની વાત કરીએ તો એ આપણા દેશના હાલમાં લોકપાલ તરીકે નિમણૂક પામ્યા છે. એ જ રીતે કેશોર મકવાણા સાહેબની વાત કરીશું તો નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના જે છે અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે ભાઈ. અને આ જે છે ગુજરાતથી છે સાહેબ. ક્યાંથી છે? ગુજરાતથી છે સાહેબ. આ ઉપરાંત જે છે જી સ્ટેટના જે છે અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી શકાય છે? તો સુપ્રીમ કોર્ટના જજ અથવા હાઈકોર્ટના મુખ્ય જજ. સુપ્રીમ કોર્ટના જજ અથવા હાઈકોર્ટના મુખ્ય જજની જે છે નિમણૂક કરી શકાય છે આની અંદર. તો આ જી સ્ટેટના જે છે અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સર્ચ કમ સિલેક્શન કમિટીએ કીધું, રાષ્ટ્રપતિ નિમણૂક કરી છે સાહેબ. આમનો કાર્યકાળ 4 વર્ષ અથવા તો 70 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી રહેશે સાહેબ આની અંદર. તો એમને જે છે 2.5 લાખ રૂપિયાનો પગાર. આ ઉપરાંત તમને ખ્યાલ હશે કે હાલમાં આ જે જી સ્ટેટ છે સાહેબ ના અધ્યક્ષ અને જે સભ્યો છે એમનો કાર્યકાળ પણ થોડો વધારવામાં આવ્યો છે. એટલે કે આમનો કાર્યકાળ 4 વર્ષ, આમનો કાર્યકાળ પણ 4 વર્ષ. ધ્યાન રાખજો. પરંતુ જે છે આમની જે છે નિવૃત્તિ વય જે છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો આ ફેરફાર તરફ બી જે છે ખાસ ધ્યાન રાખી લેજો. 70 વર્ષ અને 67 વર્ષ કરવામાં આવ્યો છે. તો આમનો 70 વર્ષ કરવામાં આવ્યો છે અને આમનો જે છે 65 વર્ષ કરવામાં આવ્યો છે. તો એ જે છે ખાસ આની અંદર ધ્યાન રાખી લેજો. આની અંદર જે પરીક્ષા માટે મહત્વપૂર્ણ એટલે 67 વર્ષ એટલે 70 વર્ષ અને 67, 65 નહીં 67 કરવામાં આવ્યો છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સૌથી જૂના પુરાવા જે છે ખડકો કઈ જગ્યાએથી મળી આવ્યા છે સાહેબ? અત્યાર સુધી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું જૂનું એની કોઈ ઉંમર કે એનો કોઈ અંદાજો હતો નહીં. આના આધારે મળ્યો છે ભાઈ. તો ગ્રીનલેન્ડ ખાતે જે છે મળી આવ્યા છે અને ત્યાંથી કહી શકાય છે કે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એક પ્રકારનું જે છે રેનકોટની જેમ કાર્ય કરે છે. તો આ જે છે એક બાજુ સૂર્ય છે, સૂર્યના જે છે આ પ્રકારના સોલર વિન્ડ છે એ સાહેબ જ્યારે પૃથ્વી તરફ આવે છે તો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે એક પ્રકારનું રેનકોટની જેમ કાર્ય કરે છે અને આને બાયપાસ કરે છે. એટલા માટે જે છે અહીંયા ખાસ કરીને જે જીવસૃષ્ટિ છે એ પનપી છે અને પૃથ્વી પર છે. એનું મુખ્ય કારણ શું છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સાહેબ. તો ઓક્સફર્ડના ભૂસ્તરશાસ્ત્રીઓ છે, MIT છે, ભેગા થયા સાહેબ. એમણે આ નમૂના શોધી કાઢ્યા અને જાણવા મળ્યું કે આ જે ખડકો છે એ 3.7 અબજ વર્ષ જૂના છે ભાઈ. એટલે કે પૃથ્વીનું જે છે ચુંબકીય ક્ષેત્ર એ 3.7 અબજ વર્ષ જે છે એ જૂનું છે સાહેબ આની અંદર. ચીનના ચેંગ E6 મિશનને લોન્ચ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા રોકેટનું નામ શું છે? તો આ રોકેટનું નામ છે લોંગ માર્ચ 5 રોકેટ. આજે વિડીયો રેકોર્ડેડ છે એટલે જાતે અટેમ્પ કરજો, પછી સોલ્યુશન જોવાનો પ્રયાસ કરજો.
સાથે સાથે અહીંયા કહેવાય કે આંતરરાષ્ટ્રીય મિશન છે, જેમાં યુરોપિયન સ્પેસ એજન્સી છે, ઇટલી છે, આ ઉપરાંત ફ્રાન્સ છે અને પાકિસ્તાન જે છે એમના પણ કેટલાક ઉપગ્રહ જે છે આની અંદર ગયા છે. જેમાંથી પાકિસ્તાનનો પહેલો ઉપગ્રહ છે સાહેબ ક્યુ સેટેલાઇટ જે છે આ ઉપગ્રહ પણ ગયો છે, જેમાં 2 કેમેરા લાગેલા છે સાહેબ. એટલે કે ચીનના જે છે આ લોંગ માર્ચ 5 રોકેટથી ચેંગ-E6 મિશન છે. ચીન જે માનવ મિશન ચંદ્ર પર મોકલવા ઈચ્છે છે એના પહેલાં એનો જે આખી રૂપરેખા છે એમાં જે છે આ ઘણા બધા મિશન લોન્ચ કરી રહ્યું છે. આ ચેંગ-E મિશન ખાસ બની જાય છે કે જો આની અંદર ચીન સફળ થાય છે, ટોટલ 53 દિવસનું આ મિશન છે, સફળ થાય છે તો ચંદ્રની જે છે ફાર સાઇડ ઓફ મૂન જે છે, એટલે ચંદ્રની સૌથી જે દૂરની કક્ષા છે, દૂરનો વિસ્તાર છે જ્યાં અત્યાર સુધી કોઈએ એક્સપ્લોર કર્યું નથી, ના અમેરિકા છે ના રશિયા છે, કોઈએ નથી કર્યું. તો આ ચંદ્રના દૂરના ભાગમાં જે અંધારું છે ત્યાં મિશન મોકલી રહ્યું છે. અને જો ત્યાં સોફ્ટ લેન્ડિંગ થાય છે અને ત્યાંથી નમૂના પાછા લઈને આવવામાં આવશે સાહેબ, તો આવું કરનારો જે છે દુનિયાનો પહેલો દેશ પણ બનવા જઈ રહ્યો છે સાહેબ. આની અંદર 2030 સુધીમાં જે છે ચંદ્ર ઉપર માનવ મિશન મોકલવાનું લક્ષ્ય પણ બનાવ્યું છે. ઉરાંગ ઉટાંગ જે છે હાલમાં ચર્ચામાં હતું, એના બાબતે કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે? મલયમાં જંગલના માણસ તરીકે ઓળખવામાં આવે છે, કરેક્ટ. સુમાત્રા અને બોર્નિયાના ટાપુ પર જ જોવા મળે છે, કરેક્ટ. સૌથી મોટા વૃક્ષ નિવાસ સસ્તન પ્રાણીઓ છે, કરેક્ટ. અને આને ગંભીર રીતે જોખમમાં મુકાયેલા કેટેગરીમાં ક્લાસિફાય કરવામાં આવે. 4 વિધાન કેવા છે? સાચા છે. અચાનકથી આ ઉરાંગ ઉટાંગ ભૈયા જે છે, 2 વૈજ્ઞાનિકો વિડીયો રેકોર્ડ કરી રહ્યા હતા. આ ઉરાંગ ઉટાંગ ભૈયા જે છે આને આ પ્રકારની ઈજા થાય છે. આ ઈજા થાય છે, અચાનકથી એક પાંદડું ઉખેડે છે, પાંદડાને જે છે પોતાના મોઢામાં ચાવે છે અને પછી પોતાના હાથથી એ લગાવી દે છે અને આ જે છે ગાયબ થઈ જાય છે. તો આ જે રેકોર્ડ થયું સાહેબ, એના કારણે આ ઉરાંગ ઉટાંગ ભૈયા જે છે એ ચર્ચાના વિષય પર આવી ચૂક્યા સાહેબ. ફ્લટ કોવિડ વેરિયન્ટ જે છે કયા વર્ગીકરણથી સંબંધિત છે સાહેબ? તો આ જે છે ઓમિક્રોન JN.1 જે છે એ કેટેગરીનો જ એક વાયરસ છે, નવો જે છે એનો પ્રકાર છે સાહેબ, જે મળી આવ્યો છે, જેને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ WHO આને કઈ કેટેગરીમાં મૂક્યું છે? વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ. એટલે કે આના ઉપર ધ્યાન રાખવાની જરૂર છે, એટલે કે ચિંતાનો વિષય આ હજી વેરિયન્ટ છે નહીં. જો ચિંતાનો વિષય થશે તો વેરિયન્ટ ઓફ કન્સર્ન તરીકે એને ક્લાસિફાય કરવામાં આવશે. ડન. ચાલો. મીણબત્તી એટલે એના મીણથી સંચાલિત રોકેટ SR-75 ક્યાં લોન્ચ કરવામાં આવ્યો? તો ભાઈ આ ઓસ્ટ્રેલિયાથી લોન્ચ કરવામાં આવે છે, પરંતુ જે છે જર્મનીની કંપની છે સાહેબ, હાઇલપલ્સ જે છે એના દ્વારા આ જે છે ઓસ્ટ્રેલિયાથી લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં પેરાફિન અને લિક્વિડ ઓક્સિજન, પેરાફિન એટલે કે અહીંયા મીણબત્તીના મીણમાંથી બનેલું જે ઈંધણ છે સાહેબ, એનો ઉપયોગ કરીને 250 કિલોગ્રામ સુધીના ઉપગ્રહને 250 કિલોમીટર ઊંચાઈ સુધી લઈ જવા માટે જે છે આ ટેકનોલોજીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આને કહી શકાય કે ઉપગ્રહ લોન્ચિંગ પ્રણાલીની અંદર સસ્તી ઉપગ્રહ પ્રક્ષેપણ પદ્ધતિ છે. એટલે કે જે આ જો સફળ થાય છે અને આના ઉપયોગ કરવામાં આવે છે ઈંધણ તરીકે, તો આપણે ઉપગ્રહ લોન્ચિંગનો જે ખર્ચો છે સાહેબ એ 50% સુધી જેટલો જે છે ઘટી જશે આની અંદર. આ જે છે અદ્ભુત ટેકનોલોજીનું જે છે એક સરસ મજાનું મિક્સર છે. વિશ્વના પહેલા વ્યક્તિ જેનું નામ છે કેન્ડ્રિક ક્રોમર, જે ભૈયા સિકલ સેલ બીમારીથી પીડિત હતા, એને હાલમાં જીન થેરાપીની સારવાર આપવામાં આવી છે. તો દુનિયામાં પહેલી વખત જીન થેરાપીની સારવાર એ પણ સિકલ સેલના દર્દીને આપવામાં આવી છે. તો આ જે છે એને નામ શું આપવામાં આવ્યું છે? આ થેરાપીને લાઇફજેનિયા. શું નામ આપવામાં આવ્યું છે? લાઇફજેનિયા. તો અમેરિકાની અંદર ગયા વર્ષે એટલે કે વાત કરીએ તો 2 પ્રકારની થેરાપીની મંજૂરી આપવામાં આવી છે. એક કે વધારાના જીન જે છે એ તમારા શરીરમાં દાખલ કરવામાં આવે છે દર્દીના શરીરમાં, અને જે છે જે જૂના જીન છે એને ખતમ કરે છે. અને જે છે શરીરમાં રહેલા જીન ની થેરાપી કરવામાં આવે છે. તો એને જે છે 2 પ્રકારની થેરાપીની મંજૂરી આપવામાં આવે છે અમેરિકન ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા.
અને આ પહેલી વખત આનો જે છે જીવિત વ્યક્તિ ઉપર પ્રયાસ કરવામાં આવ્યો છે. નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવે છે? તો જનરલી આપણને એવું લાગતું હોય કે પુલિત્ઝર પુરસ્કાર એટલે કે પત્રકારત્વના ક્ષેત્રનો પુરસ્કાર, પણ આ પત્રકારત્વની સાથે સાથે વાર્તા, કવિતા, નાટક અને સંગીત, આ ટોટલ 4 કેટેગરીમાં, એટલે કે ટોટલ આમ તો એની કેટેગરી છે 23. 23ને 2 ભાગમાં વિભાજિત કરીએ તો 15 અને 8. આ 15 જે છે એ પત્રકારત્વની કેટેગરી છે સાહેબ, અને 8 જે છે એ કલાની કેટેગરીમાં આપવામાં આવે છે. આમાં ક્યાંય પણ વિજ્ઞાન આવતું નથી, ક્યાંય પણ વિજ્ઞાન આવતું નથી. ઓક્સફર્ડ બુક સ્ટોર જે છે, હાલમાં ઓક્સફર્ડ બુક સ્ટોર બુક કવર પ્રાઇઝ 2024ની 9મી આવૃત્તિના વિજેતા તરીકે કોનું નામ ડિક્લેર કર્યું છે? તો ભાવિ મહેતાજીનું ડિક્લેર કર્યું છે. તો ઓક્સફર્ડ દ્વારા જે છે આ પ્રકારે જે દુનિયાની અંદર અદ્ભુત પુસ્તકો હોય છે એના જે બુક કવર છે એ બુક કવરને પુરસ્કાર આપવામાં આવે છે. આ વખતે ભારતીય ભાવિ મહેતા ધ બુક બ્યુટીફુલ પ્રદીપ સેબેસ્ટિયનની પુસ્તક, આ પ્રકારનું એમણે જે છે બુક કવર બનાવ્યું, એના માટે જે છે 1 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર એમણે જીત્યો છે. વિશ્વ રેડક્રોસ દિવસ બાબતે કહીએ તો સિમ્પલ છે ભાઈ, 8 મેના રોજ ઉજવવામાં આવે છે, વાત સાચી છે. આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ આંદોલનના સંદર્ભમાં તો આ પણ સાચું છે, એટલે બંને વિધાન કેવા છે? સાચા છે. આવો જ એક બીજો દિવસ છે આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ. તો આપણને ખબર છે 8 મેના રોજ ઉજવવામાં આવે છે, એકદમ કરેક્ટ. પણ અહીંયા તમને કન્ફ્યુઝન થશે સાહેબ, 1995થી આ દિવસ નહીં, 1994થી આ દિવસ ઉજવવામાં આવે છે. ક્યારથી? એટલે બીજું વિધાન ખોટું, પહેલું સાચું છે આની અંદર, તો માત્ર એક જવાબ આવશે. કયા રાજ્યની હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે જો તેમના વિસ્તારમાં બાળ લગ્ન થાય તો સરપંચ અને પંચાયતના સભ્યો જે છે જવાબદાર ગણાશે? કયા રાજ્યની હાઈકોર્ટે એવો ચુકાદો આપી દીધો છે કે જો એમના વિસ્તારની અંદર બાળ લગ્ન થશે તો એ સરપંચ અને પંચાયતના સભ્યો જવાબદાર રહેશે? તો આ જે છે રાજસ્થાન હાઈકોર્ટે આ અદ્ભુત ચુકાદો આપ્યો છે. તો રાજસ્થાનની અંદર એક PIL ફાઇલ કરવામાં આવે છે કે સાહેબ દર વર્ષે અક્ષય તૃતીયાના જે છે દિવસ પર ઘણા બધા બાળ લગ્ન થતા હોય છે, આને રોકવામાં આવે, નહીં તો નાની નાની દીકરીઓ જે છે એના નાની ઉંમરે લગ્ન થઈ જાય છે ને ભણી શકતી પણ નથી. તો એને ધ્યાન રાખીને રાજસ્થાન હાઈકોર્ટ જોડે ગયા, ને હાઈકોર્ટને પણ થયું કે ઓ માય ગોડ, આ તો સરસ મજાનો મોકો છે. તો એમણે કહી દીધું કે રાજસ્થાનના જે કાયદામાં પંચાયતી રાજ અધિનિયમના જે નિયમો છે એમાં પણ જે છે સરપંચને જવાબદાર ઠેરવ્યો છે. તો સરપંચની જવાબદારી છે બાળ લગ્ન રોકવાની. તો હવે સરપંચને કહી દો ભાઈ તમારી ખેર નહીં જો બાળ લગ્ન થયા તો સાહેબ. ઈસરો દ્વારા જે છે સેમી ક્રાયોજેનિક એન્જિન જે બનાવવામાં આવ્યું છે રહ્યું છે એ બાબતે કયું વિધાન સાચું છે? તો આ 200 કિલો ન્યૂટન થ્રસ્ટ એટલે કે ધક્કો જનરેટ કરવા માટે આ જે છે આનો ઉદ્દેશ્ય છે. સ્ટાર્ટ ફ્યુઅલ એમ્પ્યુલમાં જે છે ટ્રાયથિલિન એલ્યુમિનિયમ અને ટ્રાયથિલિન જે છે બોરોનનું મિશ્રણ છે. તો આ પણ વિધાન સાચું છે, એટલે બંને વિધાન કેવા છે? સાચા છે. તો આનું જે છે 2 પ્રકારના પરીક્ષણ અલગ અલગ કર્યા છે સાહેબ આની અંદર. સેમી ક્રાયોજેનિક એન્જિન જે બનાવી રહ્યું છે તો 2 અલગ અલગ પ્રકારના પરીક્ષણ, એક કમ્બન્શન પરીક્ષણ કહી છે જેને દહન પરીક્ષણ તરીકે પણ ઓળખી શકો, બીજો છે પ્રી બર્નર ટેસ્ટ. તો કમ્બન્શન ટેસ્ટ તો પહેલાં કર્યો હતો, પ્રી બર્નર ટેસ્ટ હાલમાં કરવામાં આવ્યો છે સાહેબ આની અંદર. અને આ પ્રકારની જે ફ્લેમ છે એ કોના લીધે જવાબદાર છે સાહેબ? તો આ જે છે ફ્લેમ જે આપણે તમને આગળ વાત કરીએ એમ કે આની અંદર જે ટ્રાયથિલિન એલ્યુમિનિયમ અને ટ્રાયથિલિન જે છે બોરોન એના લીધે જવાબદાર છે સાહેબ. આનાથી સૌથી મોટો ફાયદો શું થશે? આપણું જે વિકાસ એન્જિન છે એની જગ્યા જે છે આપણું કોણ લેશે ભાઈ? સેમી ક્રાયોજેનિક એન્જિન લેશે. અને એનાથી જે છે આપણી જે છે પેલોડ ક્ષમતા, આપણા રોકેટની જે પેલોડ ક્ષમતા છે એ હેવી વધી જશે સાહેબ. તો વધુ જે છે હેવી આપણે ઉપગ્રહને લોન્ચ કરી શકીશું આની અંદર. સ્કોટ ફ્લેમિંગ જે છે એ કયા દેશની સિનિયર મેન્સ બાસ્કેટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ભારતીય બાસ્કેટબોલ ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. પહેલાં પણ આ ભૈયા રહી ચૂક્યા હતા. એ વખતે ભારતે આંતરરાષ્ટ્રીય લેવલ પર બહુ સારું પ્રદર્શન કર્યું હતું. હવે ફરીથી એમને કહેવામાં આવે 3 વર્ષ માટે તમે જવાબદારી સંભાળો.
પંજાબમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા આયોજિત સંયુક્ત કવાયતનું નામ શું છે? સંયુક્ત કવાયતનું નામ શું છે? વજ્ર શક્તિ, ગગન શક્તિ, ગગન સ્ટ્રાઇક કે વજ્ર પ્રહાર? તો આની અંદર જે જવાબ આવશે એ આવશે ગગન સ્ટ્રાઇક. શું આવશે? તો આ ગગન સ્ટ્રાઇકનો જે છે બીજી આવૃત્તિ છે સાહેબ. આ ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા કઈ જગ્યાએ ભાઈ? તો પંજાબમાં આયોજન કરવામાં આવ્યું છે. તો આ બંને સેનાઓ ભેગા થઈને પોતાની ક્ષમતાઓને એક સાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે, ઇન્ટિગ્રેટ કરવાનો પ્રયાસ કરી રહી છે, સમન્વય સાધવાનો પ્રયાસ કરી રહી છે. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ માટે શ્રીલંકા મેન્સ ટીમના સત્તાવાર સ્પોન્સર કોણ બની છે ભાઈ? તો અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. તો હવે જો એક તો અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા શ્રીલંકાની સત્તાવાર સ્પોન્સર નંબર 1. નંબર 2 આ જે છે અમેરિકા ટીમની પણ સત્તાવાર સ્પોન્સર છે. નંબર 3 આ સાઉથ આફ્રિકા ટીમની પણ સત્તાવાર સ્પોન્સર છે. આઈસીસી મેન્સ T20 ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ શું છે મિત્રો? વર્લ્ડ કપ સાહેબ આ કઈ જગ્યાએ યોજાવાનો છે? તો બે દેશમાં યોજાવાનો છે, અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ ખાતે. અને સાહેબ જે છે આ પહેલો વર્લ્ડ કપ હશે જે 20 ટીમો વાળો હશે સાહેબ. 20 ટીમો વાળો જે છે આ પહેલો વર્લ્ડ કપ પણ આયોજિત થવા જઈ રહ્યો છે. નવી ટાર્ડિગ્રેડ પ્રજાતિનું નામ શું છે ભાઈ? જે ચંદ્રયાન 3 મિશન પરથી રાખવામાં આવ્યું છે. તો દરિયાઈ ટાર્ડિગ્રેડ પ્રજાતિ શોધવામાં આવી છે. પહેલા એક શોધાઈ હતી ત્યારે એપીજે અબ્દુલ કલામજીના નામ પરથી રાખવામાં આવે છે. ત્યાર પછી જે એક બીજી શોધાઈ તો ભાઈ દ્રૌપદી મુર્મુજીના નામ પરથી રાખી દઈએ. અને હવે ચંદ્રયાન 3 મિશન પરથી રાખવામાં આવ્યું છે બેટી લિપ્સ ચંદ્રયાણી જે છે આવું નામકરણ કરવામાં આવ્યું છે. તો આ જે છે દરિયાઈ ટાર્ડિગ્રેડ પ્રજાતિ જે છે એના કેટલા પગ હોય છે સાહેબ? તો 8 પગ હોય છે સાહેબ. શું એમાં પંજા હોય છે? તો એની પાસે પંજા પણ હોય છે સાહેબ. સાથે સાથે જે છે આ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર. તો આ કેટલા વર્ષથી અસ્તિત્વ ધરાવે છે? 530 મિલિયન વર્ષથી અસ્તિત્વમાં ધરાવે છે. સાથે સાથે આમની ખાસિયત શું છે? આ ઉકળતા પાણીમાં પણ જીવી શકે છે અને એકદમ બરફમાં પણ જીવી શકે છે. તો આ એમની અદ્ભુત ખાસિયત છે, અડેપ્ટેબિલિટી છે સાહેબ, અનુકૂલન ક્ષમતા છે. અને આગળ વધીએ તો વર્તમાન વિશેષ જે છે મે 2024નું આવી ચૂક્યું છે મંથલી મેગેઝિન સાહેબ. તમે આને જે છે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓર્ડર કરી શકો છો. મંથલી મેગેઝિન મંગાવ્યું ન હોય તો અત્યારે જ જે છે આને ઓર્ડર કરીને મંગાવી લેજો. ગ્લોબલ ઇલેક્ટ્રિસિટી રિવ્યુ રિપોર્ટ પ્રમાણે 2023માં સૌર ઉર્જા ઉત્પાદનમાં આખા વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે ભાઈ? સૌર ઉર્જા ઉત્પાદનમાં આખા વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે? તો ભારત આખા વિશ્વમાં જે છે સાહેબ 3જા નંબર પર છે. આની પહેલા 3જા નંબરે કોણ હતું સાહેબ? તો જાપાન હતું સાહેબ. પણ હવે જાપાનને આપણે ગોળી મારીને 3જા નંબરે કોણ આવી ચૂક્યું છે સાહેબ? તો ભારત આવી ચૂક્યું છે સાહેબ. આની અંદર સૌર ઉર્જાના ઉત્પાદનની અંદર પહેલા નંબરે લીડ કરી રહ્યું છે સાહેબ ચીન, પછી અમેરિકા, પછી ભારત, પછી જાપાન, જર્મની, આ બધા દેશ છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ આંકડો હજી પણ જે છે છલાંગ મારશે. એ જ રીતે વાત કરીએ તો ભાઈ તો ભારતનો સૌથી મોટો એટલે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક જે છે એ કઈ જગ્યાએ બનાવ્યો છે ભાઈ? તો આપણા ગુજરાતના કચ્છ જિલ્લામાં જે છે બનાવવામાં આવી રહ્યો છે, જેની કુલ ક્ષમતા જે છે 30 ગીગાવોટની હશે સાહેબ. એની અંદર મે 2024માં વેસ્ટ નાઇલ વાયરસના કેસ કયા રાજ્યમાં નોંધાયા છે સાહેબ? તો આ જે છે એ કેરળ રાજ્યની અંદર નોંધાયા છે. કેરળ દર વખતે કોરોનાની વાત હોય તો બી કેરળ, કોઈ પણ વાયરસની વાત હોય તો પણ કેરળ સાહેબ. કઈ ભારતીય કંપનીએ પ્રથમ કોમર્શિયલ માઇક્રો કંટ્રોલર યુનિટ જે છે ચિપ લોન્ચ કરી છે? તો આ છે માઇન્ડ ગ્રો કંપની છે. ભારતની પ્રથમ વ્યવસાયિક ઉપયોગ માટે માઇક્રો કંટ્રોલર જે છે યુનિટ લોન્ચ કર્યું છે, જેની અંદર બધું જ આવી જાય છે. જેની અંદર બધું જ આવી જાય સાહેબ, કે જેમાં રેમ આવી જાય, ઇનપુટ આઉટપુટ કંટ્રોલ આવી જાય, સાથે સાથે જે છે તમારી ક્લોક આવી જાય, ફ્લેશ મેમરી આવી જાય, પ્રોસેસર આવી જાય,
આ બધું જ એકની અંદર આવી જતું હોય છે. તો આ જે છે અલગ અલગ પ્રકારના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક કહો, પછી ઓટોમેટિવની અંદર કહો, ઇન્ટરનેટ ઓફ થિંગ કહો, બધાની અંદર આ એક પ્રકારની ચીપ વપરાય છે સાહેબ. ભારતમાં તાજેતરમાં લોન્ચ કરાયેલું એક પ્લેટફોર્મ જે ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં બોર્ડિંગ પાસ હોય કે બધું એક પ્રકારનું વોલેટ લોન્ચ કરવામાં આવ્યું છે ગૂગલ દ્વારા સાહેબ. ગૂગલ વોલેટ લોન્ચ કરવામાં આવ્યું છે. એક સરસ મજાનું જે છે કહેવાય કે ડિજિટલ ડેટાને રેકોર્ડ રાખી શકશો તમે. કઈ કંપનીએ ભારતની પહેલી ક્રાઉડ સપોર્ટેડ વેધર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે છે અનાવરણ કર્યું છે? તો આ કંપની જે છે એ છે ઝોમેટો સાહેબ. વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ બહુ અદ્ભુત છે સાહેબ. કયા દેશને એક વર્ષમાં 100 બિલિયનથી વધુનું રેમિટન્સ પ્રાપ્ત કર્યું છે? તો 100 બિલિયનથી વધુનું રેમિટન્સ પ્રાપ્ત કરનાર દુનિયાનો પહેલો દેશ બની ચૂક્યો છે. તો એ છે મારો દેશ ભારત. એટલે કે આ રેમિટન્સનો અર્થ શું થાય છે? તો કોઈ વ્યક્તિ જ્યારે વિદેશમાંથી પોતાના દેશમાં પૈસા મોકલે તો એને રિમિટન્સ પ્રાપ્ત થયેલું કહેવાય. શું કહેવાય ભાઈ? રિમિટન્સ પ્રાપ્ત થયું કહેવાય સાહેબ. તો આ રેમિટન્સમાં પહેલા નંબરે જે છે ભારત છે, બીજા નંબરે આવે છે સાહેબ મેક્સિકો, ત્રીજા નંબરે આવે છે સાહેબ ચીન સાહેબ. કયું આવે છે? તો 1, 2, 3 જે છે ખાસ ધ્યાન રાખી લેજો. ગયા વર્ષે ભારત નંબર 1 પર હતું અને હવે 100 બિલિયન કરતાં એટલે 100 અબજ કરતાં વધુ રેમિટન્સ પ્રાપ્ત કરનાર પહેલો દેશ પણ બની ચૂક્યો છે. કયા રાજ્યની સરકારે પિરુલ લાવો પૈસા પાઓ અભિયાન શરૂ કર્યું છે? તો આ જે છે ઉત્તરાખંડ રાજ્યની સરકાર છે સાહેબ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી એમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટનો આદેશ હતો કે જે પણ જંગલો ધરાવતા રાજ્યો છે એ ઉનાળાના સમયની અંદર ફોરેસ્ટ ફાયરની સમસ્યાનો સામનો કરતા હોય છે. એવા રાજ્યો જે છે કંઈક ઇનિશિયેટિવ લે જેના કારણે આ ફોરેસ્ટ ફાયર ન થાય, અને જો એ ફોરેસ્ટ ફાયર થાય છે તો ફ્લોરા અને ફૌના બંનેને નુકસાન થાય છે. તો એને બચાવો ભાઈ. તો એવા જે છે પાઇન વૃક્ષના જે છે પાંદડાઓ જ્યારે એ સુકાઈ જાય છે તે પાનખર ઋતુ વખત નીચે જમીન પર ઢળે છે અને એટલા બધા ડ્રાય થઈ જાય છે કે સૂર્યપ્રકાશનો તડકો મળતા તરત તે સળગી ઉઠે છે. તો હવે એને રોકવાનો પ્રયાસ છે સાહેબ કે 1 કિલો જે છે તમે આ જે છે પિરુલ લાવો તો તમને જે છે 50 રૂપિયા પ્રાપ્ત થશે. આની અંદર ઉત્તરાખંડ રાજ્ય 38મી નેશનલ ગેમ્સનું આયોજન કરવાનું છે. સ્વતંત્રતા પછી ભારતનો જે છે પહેલો રાજ્ય કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ જે છે લાગુ કરવામાં આવ્યું છે. હાલમાં ભારતીય સેના, ભારતીય વાયુસેના સંયુક્ત રીતે ગોરખપુર સરસાવા ખાતે આ પ્રેડેટર ડ્રોન જે છે જેનું નામ છે MQ-9B પ્રેડેટર ડ્રોન, જે દુનિયાના સૌથી અદ્યતન ડ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે, એનું એક બેઝ સ્ટેશન બનાવી રહ્યું છે. આ ક્યાં આવેલું છે સાહેબ? આ કયો દેશ બનાવે છે આ ડ્રોન? તો આ અમેરિકા બનાવે છે આની અંદર. અને આપણે પણ સ્વદેશી આ પ્રકારનો ડ્રોન પણ બનાવી રહ્યા છે જેની સરખામણી આના બરાબર થઈ રહી છે. અમેરિકા જોડેથી ખરીદવામાં આવેલું આ જે છે ટોટલ 31 ખરીદવાના છીએ આપણે. 31માંથી જે છે 15, 8 અને 8 એટલે કે 15 જે છે એ ભારતીય નૌસેનાને મળશે સાહેબ, આ વાયુસેનાને અને આ આર્મીને મળશે સાહેબ. અને આપણે જે છે આની એક જે છે ડ્રોનની કિંમતથી અંદાજો લગાવી શકો છો. આ 250 કરોડ રૂપિયા કિંમત છે સાહેબ. એકની કિંમત 250 કરોડ છે. અને આપણા દેશમાં જે બની રહ્યો છે સ્વદેશી પ્રેડેટર ડ્રોન, સ્વદેશી પ્રેડેટર ડ્રોન જે છે એની કિંમત માત્ર 25 કરોડ છે સાહેબ. કેટલી છે? 25 કરોડ છે સાહેબ. આની અંદર 2024ના વિશ્વના સૌથી ધનિક શહેરોનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે. એના સંદર્ભમાં 4 વિધાનો છે. પહેલાં જાતે અટેમ્પ કરવાનો છે અને પછી જોવાનું છે સાહેબ. તો વિશ્વના સૌથી ધનાઢ્ય શહેરોની યાદીમાં મુંબઈ દિલ્હી કરતાં થોડું ઊંચું સ્થાન ધરાવે. યસ, મુંબઈ આગળ છે, દિલ્હી થોડું પાછળ છે સાહેબ. આ જે છે આની અંદર બેંગલુરુને સ્થાન મળ્યું છે? ના ભાઈ ના, બેંગલુરુને કોઈ પણ પ્રકારનું સ્થાન મળ્યું નથી. યુનાઇટેડ સ્ટેટમાં સૌથી વધુ શહેરો છે ભાઈ, કુલ 11 ટોપ 50ની અંદર.
કે ધનાઢ્ય શહેરોમાં સ્થાન મેળવે છે? યસ. તો 1 અને 3 તો સાચા છે સાહેબ. ચોથું, કરોડપતિની વસ્તીની દ્રષ્ટિએ ન્યુયોર્ક સિટી પહેલા નંબરે રહ્યું છે, તો આ પણ સાચું છે. એટલે પહેલું સાચું છે, ત્રીજું સાચું છે, ચોથું સાચું છે. 1, 3 અને 4 ક્યાં છે સાહેબ? તો અહીંયા બીમાં આપેલા છે આની અંદર. તો તમે જોઈ શકો છો આની અંદર અમેરિકાના ટોપ 10માંથી 3 શહેરો છે સાહેબ. આની અંદર ટોપ 50માં 11 શહેરો છે. ભારતનું જે છે મુંબઈ એ 24મા ક્રમાંક પર છે સાહેબ, અને દિલ્હી 37મા ક્રમાંક પર છે. એટલે મુંબઈ આગળ છે, દિલ્હી પાછળ છે આની અંદર સાહેબ. ભારતીય સશસ્ત્ર દળો માટે કેડેટ ડિફેન્સ સિસ્ટમ કેડીએસ જે છે એ લોઇટરિંગ એરિયલ મ્યુનેશન LAM જે છે બનાવી રહ્યું છે. એના સંદર્ભમાં કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે? તો આ જે છે એ પ્રથમ ભારતીય કંપની છે કેડીએસ. તો વાત સાચી છે, બીજા કોઈ બનાવતું નથી અત્યાર સુધી. આપણે જે કંઈ પણ મેળવીએ છીએ એ બધા માટે જે છે આપણે આયાત કરીએ છીએ. આની અંદર જે છે સ્ટેન્ડ ઓફ ક્ષમતા હોય છે, ટેકનિકલ VTOL એટલે કે વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગની UAV એટલે કે અનમેન એરિયલ વ્હીકલની સુવિધા. તો યસ, આ પણ સાચું છે. બંને વિધાન સાચા છે. ત્યાર પછી જે છે લોઇટરિંગ એરિયલ મ્યુનેશનનો અર્થ શું થાય છે? તો આ એક પ્રકારનો ડ્રોન છે સાહેબ. પણ આ કેવા ડ્રોન હોય છે સાહેબ? તો સુસાઇડલ ડ્રોન. કેવા ડ્રોન હોય છે ભાઈ? આ સુસાઇડલ ડ્રોન હોય છે સાહેબ. આ સુસાઇડલ ડ્રોન જે છે આને અથવા તો આને કામિકેઝ ડ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? કામિકેઝ ડ્રોન તરીકે પણ આને ઓળખવામાં આવે છે. તો આ જે છે ડ્રોન શું હોય છે? તો કોઈ આ દુશ્મન દેશનો ઇલાકો છે સાહેબ, અહીંથી માની લો કે કોઈ વસ્તુ આપણા ઉપર મિસાઇલો ફાયર થઈ રહી છે, સ્ટ્રેટેજિક જે છે જગ્યા છે, આપણો જે છે આ ડ્રોન આવશે સાહેબ LAM, એ પહેલાં પોતાની બાજ નજરે જોશે ભાઈ કે હા અહીંયા દુશ્મન છે, એટલે અહીંથી શું કરશે ભાઈ? આને લોક કરશે. અને પછી જે છે એની આગળ દારૂગોળો તો લાગેલો હશે અથવા મિસાઇલ લાગેલી હશે, સીધો ત્યાં જઈને ત્યાં તો પછી ડાયરેક્ટલી જઈને અથડાઈ જશે ત્યાં જઈને, અને એના લીધે જે છે મોટો બ્લાસ્ટ થશે અને આજુબાજુના વિસ્તારમાં જે ટેક્ટિકલ્સ છે બધા એ બધું જે છે સમાપ્ત થઈ જશે. તો આ જે છે સરસ મજાના જે છે લોઇટરિંગ એરિયલ મ્યુનેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા રશિયાના વડાપ્રધાન તરીકે કોને ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે? તો નિયુક્ત કરવામાં આવ્યા છે સાહેબ મિખાઇલ મિશુસ્ટિન. કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિખાઇલ મિશુસ્ટિન જે છે આમને જે છે નિમણૂક કરવામાં આવે છે, ફરીથી જે છે બનાવવામાં આવ્યા છે. આની અંદર ખાસ કરીને બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા માટે ભારતનું પ્રથમ લાર્જ લેંગ્વેજ મોડ્યુલ નું નામ શું રાખવામાં આવ્યું છે? તેને નામ આપવામાં આવ્યું છે સીસમ. શું નામ આપવામાં આવ્યું છે? સેતુ નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મેનેજમેન્ટ સિસ્ટમ માટે ISO પ્રમાણપત્ર મેળવનારી વિશ્વની પહેલી કંપની કઈ છે? તો વિશ્વની પહેલી કંપની જે છે એ છે સાહેબ ઇન્ફોસિસ. કઈ છે? ઇન્ફોસિસ છે સાહેબ. કઈ સંસ્થાએ મહિલાઓ સામે હિંસાનો સામનો કરવા માટે પહેલી વખત કાયદો બનાવ્યો છે સાહેબ? તો મહિલાઓની સામે જે છે ડોમેસ્ટિક વાયોલન્સ છે અથવા હિંસા જે થાય છે એને રોકવા માટે તો આ યુરોપિયન યુનિયન દ્વારા જે છે બનાવવામાં આવ્યો છે, જેમાં 27 દેશોનો સમાવેશ થાય છે. જ્યારે યુરોપિયન યુનિયનની સંસદ દ્વારા કોઈ કાયદો બનાવવામાં આવે છે તો આ 27 દેશો જે છે એને લાગુ કરે છે ભાઈ. શું કરે છે? લાગુ કરે છે સાહેબ આને. તો એક સરસ મજાની આ માહિતી છે. યુરોપિયન યુનિયનના સંદર્ભમાં કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે? આ 25 યુરોપિયન દેશોનું રાજકીય અને આર્થિક મંચ છે, તો 25 નહીં, કેટલા છે ભાઈ આની અંદર? 27 છે. એટલે પહેલું સ્ટેટમેન્ટ તો ખોટું ભાઈ. ક્લિયર? ત્યાર પછી વિશ્વભરમાં રાજદ્વારી મિશન જાળવી રાખે છે અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભાગ લે છે, તો આ પણ ખોટું છે. સત્તાવાર રીતે 1993માં માસ્ટ્રિકટ સંધિ સાથે જે છે આને સ્થાપિત કરવામાં આવે છે, તો ફક્ત 3 વિધાન આની અંદર સાચું છે સાહેબ. આમ તો આની સ્થાપના તમે જોશો તો 1950 ને જૂનું જોવા મળશે, પણ હકીકતમાં ઓફિશિયલી જે છે આ સંધિ જે છે આની હાર્ટ એટલે કે આ યુરોપિયન યુનિયનની જે છે સૌથી અગત્યની સંધિ
અથવા તો યુરોપિયન યુનિયનની જે છે હૃદય ગણાતી સંધિ કોઈ હોય તો એ છે માસ્ટ્રિકટ સંધિ છે સાહેબ. ભારત અને ફ્રાન્સ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત શક્તિ જે છે એની 7મી આવૃત્તિ કઈ જગ્યાએ યોજાશે? તો આ યોજાવાની છે ભારતના મેઘાલય રાજ્યની અંદર ઉમરોઈ ખાતે. આ દર વર્ષે વાર્ષિક ધોરણે યોજાય છે. એક વખત ફ્રાન્સમાં યોજાય તો એક વખત જે છે ભારતમાં. જો 2024માં ભારતમાં યોજાઈ રહી છે તો 2025માં ફ્રાન્સમાં યોજાશે. ભારત અને ફ્રાન્સની વાત કરીએ તો આ બાજુ ભારત અને આ બાજુ ફ્રાન્સ, આ બંને ભેગા થઈને જે છે એક તો આર્મી, વાયુસેના અને નૌસેના ત્રણેય કવાયતનું આયોજન કરે છે. ભારતની આર્મી અને ભારતીય આર્મી અને ફ્રાન્સ વચ્ચે જે છે કવાયત જે છે એને નામ આપવામાં આવ્યું છે શક્તિ. એ જ રીતે વાયુસેનાની કવાયતનું નામ આપવામાં આવ્યું છે ગરુડ અને નૌસેનાની કવાયતનું નામ આપવામાં આવ્યું છે આની અંદર જે છે ગરુડ અને પછી આવશે આની અંદર વરુડ. પણ અહીંયા જો તમને એવું લખી દે, બે નામને ભેગા કરી લે, ગરુડ શક્તિ, તો આ કવાયત ભારત અને ફ્રાન્સ વચ્ચેની નથી, આ ભારત અને ઇન્ડોનેશિયાની વચ્ચેની છે સાહેબ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કઈ તારીખને જે છે વિશ્વ ફૂટબોલ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે? તો 25 મેને જે છે વિશ્વ ફૂટબોલ દિવસ જે છે જાહેર કરવામાં આવ્યો છે. તો સંયુક્ત રાષ્ટ્રની જે સામાન્ય સભા છે એમણે જે છે 193 દેશોની સર્વસંમતિથી ભાઈ આ સ્વીકાર કરવામાં આવ્યો છે. આનો ઠરાવ કેટલા દેશો દ્વારા સપોર્ટ હતો ભાઈ? 160 દેશોએ તો આ ઠરાવને સપોર્ટ કર્યો હતો કે ભાઈ આવો ઠરાવ લાવો. અને ફાઇનલી આ જે છે દુનિયાની સૌથી લોકપ્રિય રમત કહેવામાં આવે છે. સાથે સાથે આ 25 મે પસંદ કરવાનું કારણ શું છે કે વાત છે 1924ની પેરિસમાં જે સમર ઓલિમ્પિક યોજાય છે ત્યારે 25 મેના રોજ જે છે પહેલી વખત ત્યાં ફૂટબોલ રમત રમાય છે સાહેબ. અને એ દિવસ જે છે એને શું થઈ રહ્યું છે ભાઈ 2024માં 100 વર્ષ જે છે પૂર્ણ થઈ રહ્યા છે. અને એટલા માટે જે છે દુનિયાની સૌથી કહેવાય કે લોકપ્રિય રમત જે છે એના માટે 25 મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે કે દર વર્ષે 25 મે વિશ્વ ફૂટબોલ દિવસ તરીકે ઉજવવામાં આવશે. ભારતમાં બેલારુસિયન રાજદૂત જે છે એણે ભારતનો આભાર માન્યો કે તમે અમને જે છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની અંદર સભ્યપદ અપાવવા માટે જે સપોર્ટ કરી રહ્યા છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. અને એવું માનવામાં આવી રહ્યું છે કે બધું હવે ફાઇનલ થઈ ગયું છે અને 2024ની અંદર આ એસસીઓમાં એક નવો સભ્ય ઉમેરાઈ જશે સાહેબ. તો આપણો જે છે એસસીઓનો સભ્ય દેશ કયો નથી? તો અફઘાનિસ્તાન નથી. એસસીઓ એટલે કે સાહેબ આપણે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ. પણ એસસીઓના જો બેકગ્રાઉન્ડ ઇતિહાસમાં જઈએ સાહેબ તો આપણે જવું પડશે 1996માં. 1996માં જવું છું તો ત્યાં તમને જે છે રશિયા અને ચીન દ્વારા પ્રેરિત એક સંગઠન અસ્તિત્વમાં આવે છે શાંઘાઈ ખાતે. એટલે એને નામ આપવામાં આવે છે શાંઘાઈ 5 મિકેનિઝમ. શું નામ આપવામાં આવે છે? શાંઘાઈ 5 મિકેનિઝમ. એમાં રશિયા અને ચીન ઉપરાંત બીજા દેશો છે એ પણ આની અંદર જે છે ભાઈ એ કોણ કોણ છે? તો એક છે કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને ત્રીજો છે તાજિકિસ્તાન. આ 3 દેશો છે સાહેબ. એના પછી જે છે વર્ષ 2001 આવે છે અને આની અંદર જે છે ઉમેરો થાય છે ઉઝબેકિસ્તાનનો સાહેબ. અને ઉઝબેકિસ્તાન એડ થતાં જે છે આનું નામ શાંઘાઈ 5 થી બની જાય છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. હવે આનું ઓફિશિયલી જે છે ચાર્ટર્ડ સહી હસ્તાક્ષર માટે મૂકવામાં આવે છે 2002માં. અને આ ચાર્ટર લાગુ ક્યારે થાય છે સાહેબ? તો 2003માં જે છે લાગુ થાય છે. ત્યાર પછી વર્ષ આવે છે 2017. આ સંગઠનમાં ભારત અને પાકિસ્તાન નામના 2 દેશો એડ થાય છે. ત્યાર પછી જવાબ આવે છે 2023. ભારતની અધ્યક્ષતામાં જે છે ઈરાન 9મો દેશ બને છે. અને જો 2024માં બેલારુસ જે છે એને ફાઇનલી અપ્રૂવ કરવામાં આવે છે તો બેલારુસ જે છે એ 10મો સભ્ય બની શકે છે ભાઈ.
કયો સભ્ય બની શકે છે? તો 10મો સભ્ય બની શકે છે આની અંદર ભાઈ. ઇસરોના લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરની વાત કરીશું. એમાં 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવે છે. LPSCનું જે છે મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આ કેરળ રાજ્યના તિરુવનંતપુરમ ખાતે આવેલું છે સાહેબ, જે એના હેડક્વાર્ટર તરીકે સર્વ કરે છે. બીજું અલગ અલગ જગ્યાએ પણ આવેલા છે, પરંતુ આના જે છે હેડક્વાર્ટર તરીકે સર્વ કરે છે સાહેબ. બેંગલુરુમાં ઓલ ટેરેન પ્રાઇવેટ લિમિટેડ એટલે કે અથોન નામની કંપની દ્વારા જે સંદર્ભમાં કયું વિધાન સાચું છે? ભારતીય વાયુસેના અને ભારતીય વાયુસેના હાલમાં અન્ય દેશોમાંથી આયાત કરેલા ઓલ ટેરેન વ્હીકલનો ઉપયોગ કરે છે, તો આ વાત સાચી છે. ઓલ ટેરેન વ્હીકલ્સ જે છે એ લશ્કરી સંભવિતતા સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે, પરંતુ સંરક્ષણ એપ્લિકેશન માટે થોડાક ફેરફારોની જરૂર છે. અત્યારે હાલ એને જે છે શેના માટે યુઝ કરવામાં આવી રહ્યા છે? તો એગ્રીકલ્ચરમાં. તો આ પણ વિધાન કેવું છે? સાચું છે. ઓલ ટેરેન વ્હીકલ જે છે તમે જોયું હશે એવા વ્હીકલ કે જે છે તમામ જે છે ટેરેન એટલે તમામ રસ્તાઓ પર ચાલી શકે એવા બનાવવામાં આવે છે. તમામ રસ્તાઓ માર્ગ ઉપર ચાલી શકે એવા બનાવવામાં આવે છે. તો ઓલ ટેરેન વ્હીકલ જે છે તમે ઘણી વખતે પહેલાં રણ પ્રદેશની અંદર ને વ્હીકલ જોતા હશો, તો એવા વ્હીકલ જે રોડ પર બી ચાલી શકે છે સાહેબ. આગળ વધુ તો વેબ સંકુલ ગાંધીનગર અને વેબ સંકુલ અમદાવાદ ખાતે સીસી મુખ્ય પરીક્ષાની જે છે બેચ શરૂ થઈ રહી છે, જેમાં સીસી મુખ્ય પરીક્ષાની જે બેચ 15 તારીખે ગાંધીનગરમાં શરૂ થઈ રહી છે, અમદાવાદમાં 13 તારીખે શરૂ થઈ રહી છે. અમદાવાદમાં ટાઈમિંગ છે સવારે 8 થી 10, ગાંધીનગર ખાતે સમય છે 8 થી 12નો સાહેબ. અમદાવાદમાં 13 તારીખથી 5 ફ્રી ડેમો લેક્ચર છે, જેમાં 13 તારીખે તમને કલ્ચરનો ડેમો લેક્ચર, 14 તારીખે હિસ્ટ્રીનો ડેમો લેક્ચર, 15 તારીખે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ડેમો લેક્ચર, 16 તારીખે જીઓગ્રાફીનો ડેમો લેક્ચર અને 17 તારીખે જે છે ઇંગ્લિશનો ડેમો લેક્ચર છે. તો વહેલા તે પહેલાંના ધોરણે જે છે તમે આ બેચમાં જોઈન કરી શકો છો ભાઈ. એના માટે હેલ્પલાઇન નંબર અમદાવાદનો પણ આપેલો છે, ગાંધીનગરનો પણ આપેલો છે. અમદાવાદનું એડ્રેસ, ગાંધીનગરનું એડ્રેસ, વહેલા તે પહેલાંના ધોરણે જે છે આમાં એડમિશન મેળવી લેજો સાહેબ. તો આ હતા આપણા આજના દિવસના એટલે કે ટોટલ વીકલી કરંટ અફેર્સ, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પાછલા સોમવારથી લઈને રવિવાર સુધી આપણે ચર્ચા કરી અને ફરીથી એક વખત રિવિઝન કર્યું છે. જો લેક્ચર પસંદ આવ્યો હોય તો એક નાનકડું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે જે છે આવી રીતે તમારો પ્રેમ વરસાવતા રહેજો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. અને હવે આપણે જે છે મળીશું થોડા 4-5 દિવસના વિરામ પછી. 4-5 દિવસ થોડો બહાર જઈ રહ્યો છું, એટલે 4-5 દિવસના વિરામ પછી આપણી મુલાકાત થશે. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.